નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 તેમાં સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 7મું, આધુનિક ભારતમાં કલા। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમને સામે ખાનાની અંદર દર્શાવવાનું છે। તો પહેલું છે કે કલાશાસ્ત્રીઓ કલાને કયા ભાગમાં વહેંચે છે? તો એ દ્રશ્ય કલા, બી લલિત કલા, ત્રી ઉપરોક્ત એ, અથવા ડી એ અને બી। તો વિદ્યાર્થી મિત્રો, તેની અંદર જવાબ આવશે એ આવશે। બીજું છે, વડોદરાના કયા મહારાજાએ કલાભવનની સ્થાપના કરી હતી? તો બી આવશે, સયાજીરાવ ગાયકવાડ। ત્રીજું છે, અજંતા ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા? તો તે ગુપ્ત આવશે, બી આવશે। ત્યાર પછી 4 નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો, જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલોને જોઈ રહ્યા છો તો તમે ભારતના કયા મંદિરની દિવાલો પર જોઈ રહ્યા છો? તો બી બૃહદેશ્વર મંદિર આવશે। 5મું છે, કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? તો સી આવશે, જહાંગીર। ત્યાર પછી 6માં, ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી હતી? તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો બી અર્ધ પાશ્ચાત્ય। આગળ જોઈએ હવે આપણે। ત્યાર પછી આગળ આવે છે 7 નંબરે, આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે? તો વિદ્યાર્થી મિત્રો કયો આવશે? ઉપરોક્ત તમામ આવશે, ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, દરેક વસ્તુ આવશે। ત્યાર પછી છે 8 નંબરે, નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે? જૈન શૈલી, એટલે કે બી। 9 નંબરે, બિહાર મિથિલા શૈલી, આંધ્રપ્રદેશ તો કલમકારી શૈલી, ઓરિસ્સા તો પટ્ટચિત્ર શૈલી, તો સંથાલ જનજાતિ તો ખાલી જગ્યા આવશે તો ગોંડ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 નંબરે આવે છે, આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રવિન્દ્રનાથ ટાગોરને, બી આવશે। ત્યાર પછી આગળ જોઈએ 11 નંબરે, જો તમારે ભીમબેટકાના ગુફા ચિત્રો જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? તો મધ્યપ્રદેશ આવશે, સી। 12 નંબરે, મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, એ આવશે, શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે, કલા એ માનવીની અભિવ્યક્તિઓનું માધ્યમ છે। બીજું છે, ચિત્રશિલ્પ અને હસ્તકલાનો દ્રશ્ય કલામાં સમાવેશ થાય છે। ત્રીજું છે, કલાનું શિક્ષણ તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું। 4 નંબરે છે, મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાંથી ઈસવીસન પૂર્વે, અહીંયા 7000 કરજો વિદ્યાર્થી મિત્રો, આસપાસના ચિત્રો મળી આવ્યા છે। 5 નંબરની અંદર આવશે, કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના બંગાળ રાજ્યમાં જવું પડશે। 6 નંબર છે, હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા ચિત્રશૈલી જોવા મળે છે। 7 નંબરે, બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરે હિંદનો ખિતાબ આપ્યો હતો। મને ઓળખો, હું કોણ છું? પહેલું છે, મેં ભારતમાં ચિત્ર બનાવ્યું છે, ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે, અવનીન્દ્રનાથ ટાગોર। બીજું છે વિદ્યાર્થી મિત્રો, મેં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું, તો રવિ વર્મા। ત્રીજું છે, રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે, તો તેમાં રવિન્દ્રનાથ ટાગોર। ચોથું છે, મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપના
ચાલેલ મુકદ્દમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલ છે? તો શ્રી રવિશંકર રાવળ આવશે. 5 નંબરે હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું? મોલારામ. અને 6 નંબરનું હું દરબારી કળા છું માટે મારા કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે? મુઘલ શૈલી. આગળ જોઈએ. પ્રશ્ન બીજો છે વિદ્યાર્થી મિત્રો, સી. ગડબડ ક્યાં થઈ? ક્યાં ગડબડ થઈ હોય ત્યાં વર્તુળનું નિશાન કરી સાચો જવાબ નીચે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલું છે તે રવિશંકર રાવળે કદમ માસિકની શરૂઆત કરી, તો તેમાં કદમની જગ્યાએ ગડબડ છે એટલે કુમારની શરૂઆત કરી હતી એટલે અહીં નીચે લખેલું છે. બીજું છે કે બાબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ હતી, તો બાબરની જગ્યાએ અકબર આવશે. ત્રીજામાંની અંદર ગડબડ છે વિદ્યાર્થી મિત્રો, દેવી સરસ્વતીનું વિશ્વવિખ્યાત ચિત્ર રસીલા પરેખે દોરેલું હતું, તો તેની જગ્યાએ આવશે રવિ વર્મા આવશે. ત્યાર પછી 4 નંબરે જાતક કથાઓ અને બૌદ્ધિક તત્વના ચિત્રો રાજપૂત શૈલીમાં જોવા મળે છે? તો પાલ શૈલી આવશે. ત્યાર પછી 5 નંબરે રાજપૂત શૈલી કથકલી શૈલી તરીકે ઓળખાય છે? તો રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે, એમાં આવશે. ત્યાર પછી છે 6 નંબરે ગુફા ચિત્ર શૈલીમાં આધુનિક માનવે દોરેલા ચિત્રોને પણ સમાવેશ થાય છે? આધુનિકની જગ્યાએ આદિ આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 એ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. તમે પણ લખેલા જ હશે, ચેક કરીએ. પહેલો પ્રશ્ન, અમદાવાદની કલા શાળામાં પ્રથમ આચાર્ય કોણ હતા? તો પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા. બીજું છે કર્ણાટક અને તામિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થાય છે? તો કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફા, તામિલનાડુમાં કાંચીપુરમ અને સીતાનામલીની ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂનાઓ પ્રાપ્ત થાય છે. ત્રીજો પ્રશ્ન, જૈન શૈલીના લઘુચિત્રો ક્યાં ક્યાં જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે? જૈન શૈલીના લઘુચિત્રો જૈન ધર્મના કલ્પસૂત્ર, કલિકાચાર્ય કથા, કથા સરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે. ચોથો પ્રશ્ન છે રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ શૈલી ચિત્રમાં કેન્દ્રમાં રહ્યા છે? તો રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કાંગડા, વિદ્યાર્થી મિત્રો કયું આવશે? કાંગડા ચિત્ર શૈલીમાં કેન્દ્રમાં રહ્યા છે. 5 નંબરનો પ્રશ્ન, જહાંગીરના દરબારમાં કયા વિશ્વવિખ્યાત ચિત્રકાર હતા? તો તેના દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા. ત્યાર પછી 6 નંબરે છે બિલ્વ મંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે? તો બિલ્વ મંગળ એ રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર છે. 7 નંબરે રાજા રવિ વર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રોને મુખ્ય ગણી શકાય? તો તેની અંદર રવિ વર્માના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. 8 નંબરનો પ્રશ્ન છે કવિ રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાન કાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું છે? તો તેને ગીતાંજલિ મહાકાવ્ય ઉપર પારિતોષિક મળ્યું છે. 9 નંબરનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં નામ ક્યાં ક્યાં છે? તો કલાગુરુ શ્રી રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યા. 10 નંબરનું છે અવનીન્દ્રનાથ ટાગોર કઈ પદ્ધતિથી ચિત્રશૈલી દોર્યા છે? તો તેણે ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્રો દોર્યા છે. ત્યાર પછી છે જોડકા જોડો, યોગ્ય જોડકા જોડવાના. પહેલા સામે ઈ, બીજા સામે ડી, ત્રીજા સામે સી, ચોથા સામે બી અને પાંચમા સામે એ આવશે. વિદ્યાર્થી મિત્રો થોડુંક ઝાંખું દેખાય છે પણ તમે ચેક કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં લઘુચિત્ર, તેલીચિત્ર અને નોબેલ પારિતોષિક. તો આને કોમ્પ્યુટરાઇઝ જોવાના છે વિદ્યાર્થી મિત્રો, તમે આ જગ્યાએ લખેલા હશે. તો લઘુચિત્ર કોને કહે? ખનિજ રંગો ધરાવતા પથ્થરો ધરતીમાંથી મેળવાતા આ પથ્થરોને ખાંડી, દળીને, ભૂકી કરીને સપ્તાહો સુધી પાણીમાં ડૂબાડી રાખતા આ રીતે તૈયાર થયેલી બારીક
લુગદીને બારીક સુતરાઉ કપડાથી ગાળીને તેમાં પ્રાકૃતિક ગુંદરો મેળવી રંગો તૈયાર કરવામાં આવતા. અતિશય નાના કદને કારણે આ ચિત્રોને લઘુચિત્ર કહેવાય છે. ત્યાર પછી તૈલી ચિત્ર. તો કોને તૈલી ચિત્ર કહે? તેલ મિશ્રિત રંગો વડે ચિત્રો કરવાની કળા એટલે કે તેલ ચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં 15મી સદીમાં બેલ્જિયમમાં વિકસી હતી. નોબલ પારિતોષિક એટલે કે નોબલ પારિતોષિક સ્વીડિશ પારિતોષિક છે, જેની શરૂઆત 1895માં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે કરી હતી. પ્રથમ પારિતોષિક સને 1901માં શાંતિ સાહિત્ય, રસાયણશાસ્ત્ર, શરીર વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર માટે આપવામાં આવેલા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 નીચે આપેલા ચિત્રકારોના ટૂંકમાં પરિચય આપવાના. રવિશંકર રાવળ, રાજા રવિ વર્મા, રવિન્દ્રનાથ ટાગોર અને અવનીન્દ્રનાથ ટાગોર. તો કોમ્પ્યુટરાઇઝ જોઈએ. રવિશંકર રાવળને જોઈએ. રવિશંકર રાવળ મુંબઈમાં કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતને ચિત્રકલાની દિશા ચીંધી. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં તેમણે તેમનું ચિત્ર બિલ્વ મંગળમ રજૂ કર્યું. તેમાં ચિત્રને સુવર્ણ પદક મળેલ. આ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરાયેલ હતું. 1924માં રવિશંકર રાવળે કુમાર નામના સામયિકનો પ્રારંભ કર્યો. કુમારથી લોકોને ચિત્ર અને કલાકારોનો પરિચય થયો. બીજું છે રાજા રવિ વર્મા. તો કેરળ રાજ્યના કિલીમનૂર ગામના જન્મેલ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા. તેમણે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા. તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. ત્યાર પછી આગળ જોઈએ રવિન્દ્રનાથ ટાગોર. તો ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક સન્માનિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રતિભાવંત ચિત્રકાર હતા. આધુનિક ભારતીય ચિત્રકળાના ભીષ્મ પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે. રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિનિકેતનમાં, રવિન્દ્રનાથ ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગૃહિત છે. ત્યાર પછી છે અવનીન્દ્રનાથ ટાગોર. બંગાળમાં જન્મેલ અને અવનીન્દ્રનાથ ટાગોર ભારતીય મુઘલ તાજગો, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમજ પાશ્ચાત્ય ચિત્રોનું માર્ગદર્શન મેળવી એક નવતર શૈલીમાં ચિત્રોનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા સૂચવી. જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળતી. તેમણે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. પ્રશ્ન 6 નીચે આપેલા શબ્દોને યોગ્ય ચિત્ર નીચે આપેલી જગ્યામાં લખવાના છે. તો અહીંયા પદ્મપાણી, દેવી સરસ્વતી, રાજપૂત, મુગલ શૈલી, કાંગડા શૈલી, પિઠોરા શૈલી, રાજા રવિ વર્મા, રવિન્દ્રનાથ ટાગોર, ભારત માતાનું ચિત્ર અને પાલ શૈલી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું છે એ કાંગડા શૈલી, બીજું જૈન શૈલી, ત્રીજું પદ્મપાણી, ભારત માતાનું ચિત્ર, રવિન્દ્રનાથ ટાગોર, રાજપૂત શૈલી, રવિ વર્મા, રાજા રવિ વર્મા, દેવી સરસ્વતી, પાલ શૈલી અને પિઠોરા શૈલી. આ બધું અહીંયા દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો જેવું ચિત્ર છે તેનું તેની નીચે નામ આપવામાં આવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ ધોરણ 8ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.